हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। तमारा नवा व्लॉगમાં સ્વાગત છે। વાગી ગયા છે 8। મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। પછી તો મિતેશને વેદ ઊંઘે છે, મિતેશ ઊંઘે છે, વેદ ઊંઘે છે। બે મેં એક હવા નહીં થતું। અને આ બાજુ શિવા શું કરે જોઈએ। શિવા તો સારમાં કામ પર લાગે છે। શિવા ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ જય માતાજી। તે તો હવામાં કામ કરી નાખ્યું નહીં આજ તો તારા પર થઈ જાય પછી તાપ થાય તો નહીં થતું કેમ। ચલો ગઈશ, અમારે તો બધું સવારમાં બધું કાઢી નાખી છે। જો બધું કેવું પડી છે, આ તો ઘસીને મૂકી છે, ગોઠાણા છે, આ બધું કાઢીને પડી છે। અહીં કામ પર લાગી જાઉં સિવાન જોડે જોડે। તો નહીં તૈયાર થઈ ગયો છું કૃષ્ણા। હા એવું કહે ભાભી માં જોડે બધું કામ કરાય કે ને બધું ઘરમાં વાર્યું હા જે વારવાનું હતું ને મેન જોઈતું બધું વાર નાખ્યું અને થાકે હું થાકી ગયો કે કૃષ્ણા ભાભી માં જો કામ કરાય કે હવે એનો કામ કરાવવા નહીં એવું હો એટલે થાકી જ જાય તારે એને ફુવા નતા ઉઠાકશું તારે નહીં લે 8 વાગ્યાના કામ કરી તો કૃષ્ણાએ તો વાસણ ઘસી નાખ્યા છે અને નૂખે છે। પેલો કઈ જાય છે સીઓ કોઈ નહીં બેઠો રિહાઈ ગયો છે લાગે આપણા શિવા તો બધા બહુ વાસણ ઘસે છે। કેમના 8 વાગ્યાના મંડે તારે આટલું કામ થયું પણ ઘર આખું સાફ થઈ ગયું। હા હજી એક ઘર રહ્યું, એક જ સાફ થયું, હજી એક તો બાકી છે ને જો બધું બહાર રહ્યું બાકી। વેદાંશી તો તૈયાર થઈ ગઈ છે। વેદુ કઈ જઉં છું બેટા? તું લગ્નમાં જઉં છું એવું? મમ્મી જોડે જઉં છું એવું? કૃષ્ણ તો તૈયાર થાય છે। આ શિવો તો જ્યાં ભાઈ ત્યાં તમને નવરો દેખાતો હોય, શું કરે જ નહીં ખબર પડતી। એકલો એકલો હસ કરે જો કેવું આવે। તમે તૈયાર? હા હું તો તૈયાર થઈ ગયો। સિવાય તો ઘર વાંકી દીધું, કૃષ્ણ એક બાજુ વાંકે છે અને આવું જઈએ છે લગ્નમાં। કઈ ગઈ વેદુ? વેદુ તો મસ્ત તૈયાર કરી ગયા કૃષ્ણ તે એવું કહેતી હતી। વેદુ તો તૈયાર છે। સીઓ શું કરે છે તઈ જઈને? સીઓ તો જાય છે દાદી જોડે અને વેદુ બેસી ગઈ છે પાછળ। કૃષ્ણા આવું જઈશું તારું? ઘેર તો બધું બંધ કરીને હવે જઈએ છીએ। તો અમે તો ઘરેથી નીકળી ગયા છે જવા માટે। કૃષ્ણા આપણા ગામનું મસ્ત મોટું મસ્ત મંદિર છે। હા હા બાપેશ્વર। હા કરમસદની ગલીઓ જોરદાર છે ને બધી, ગમે તે જગ્યાએ નીકળી જ જવાય। અને આવી ગયું જો સંતરામ મંદિર। આવી ગયા છે હા તો અમે આવી ગયા છે ને જમવા બેસી ગયા છે। વેદુ વારી અમે જમવા આવી ગયા છે। સીવો જમા વેદુ તો તૈયાર છે। કૃષ્ણ અમે આવું ઘેર જઈએ છે, જમી લીધું છે।
સીઓ તો ભૂંગળો ને એવું લઈને હેડ્યો. લા કૃષ્ણા બેહાડ દેતા. કૃષ્ણા તો છાશ લેવા ગઈ હતી, છાશ લઈને આવી છે. કૃષ્ણા છાશ લઈ લીધી, મસ્ત આવે ને. કાઈ તો કરે કે આજુ પહેલી વખત લીધી. હા લહેડો હતા જોઈશું હવે. એવું કહેતા હતા અહીંની છાશ મસ્ત આવે, આજે ટ્રાય કરી જોઈએ ઘેર જઈને. હા અમને બી લે તો. આખી ફેક્ટરી બનાવી છે ને છાશ માટે. અમે તો ઘેર આવી ગયા છે. શિવા ખાટલો લઈ લે હેડ. ઘરની ચાવી એક્ટિવા લઈ જતી મેં. ઘરની આલા ને. ઘરની ચાવી જોઈએ. ઓય જો લક્ષ્મી તને ચોલો કરે છે. પૈસા તો નહીં ડાલે હે. લે ચાવી. તા પાણી બોટલ એક્ટિવા છે જો. પહેલા મેં ઘર ખોલ નાખી. હવે તા કૃષ્ણા ગ્લાસ એવું લઈએ ને છાશ પીએ. ઉભા જ ખરા છે પવન તો ખાને પંખાનો તાપ તપી કેમ આપણે રાખીશ ના કર નાખવે તું હવે છે ને ગરમી લાગશે બેટા. હાચું પવન હાતા રાખતા તે વેદાંશી તો બપોરે રમે છે, શિવો ઉભો રહ્યો હોય અને માટી આવી ગઈ છે અને આવું લેવલ કરવાનું છે. માટી બધી બહુ આવી ગઈ ને શિવા. સાંજ પડી ગઈ છે અને હું ડેરે જઈને આવ્યો છું, દોન લેતા આવ્યો છું. વેદુ રમે છે બેઠી બેઠી. કૃષ્ણા જમવાનું કેવું બનાવી દીધું? એવું શાક ખીચડી બી એવું થઈ ગયું એમ? તો હું થોડુંક બહાર પપ્પાને મદદ કરવા લાગું. શિવા ના પપ્પા પેલું માટી આવી છે લેવલ કરવાનું હતું ને, બપોર મેં માટી બતાવેલી. હા નહીં શિવા બપોર ટ્રેક્ટરો કેવા આવતા હતા માટીના. તું બહાર જઈને જો ખાલી એકવાર. મારી માટી નાખી છે ને ઢગલા કાઢા છે તો હવે મક્તી કરવાની છે. તે શિવો મિતેશને કરશે, પપ્પાએ તો આટલી કરી છે અને હવે મિતેશ કરશે થોડીક માટી. શિવા તારી ઈચ્છા નહીં માટી વેલા કરવા લાગવાની? પાવડો હશે બીજો? હા અત્યારથી મોકલી દો. અભી થોડીક વાર મોકલો ને, અત્યારે હજુ તો લાઈન ઠંડુ થઈ જશે. આપણે ખાવાનું થાય ને તે વખત મારું મંગાવું. આવા ઢેફા થોડાક 2-3 કાલે જ આ મોટા હોય ને એવા મિતેશ ભાગી ના કરતા. વાહન બધું ગહવા ચાલે ને ભલે આનું કોથળી. હા એટલે જ કહું આ મોટા છે ને આ પડ્યા છે ને આ મોટા એ મંચુરિયન તો લાવી દીધું છે અને વેદો ખાવા બેસી ગઈ છે મંચુરિયન. બીજું તને ભાવે બેટા? એવું એ તૂટતું નહીં. લાય તોડેલું હે, લાય તોડેલું તૂટી ગયું. અહીં વચ્ચે બી આમ તોડ નાખવાની દોસ્ત. થઈ ગયા ને 2 ભાગ બધા ટુકડા ટુકડા કરી દે. નાનો છે ને જો ખાઈ લે. હલો ખાઈ લે. હા હું તાતે પાણી લેતા હું. હા કે હા પણ લાઈન મીકું. તો અમે તો જમવા બેસી ગયા છે. આજે તો બહુ કામ કર્યું છે નહીં કૃષ્ણા? તમે કામ કરી મેં કરી, તમે તને કરી મેં હવામ કરી. તો શાક છે, ખીચડી છે, છાશ છે અને આ તો વેદાંશી કહેતી હતી
કે પપ્પા મારે મંચુરિયન ખાવું છે એટલે મંચુરિયન લાયા છે નહીં કૃષ્ણ? વેદુન તો મંચુરિયન બહુ ભાવે નહીં વેદુ? શિવો બેસી ગયો હે. શિવા ખાઈ લે હેર પછી કોમ જ કરવાનું હોય આપણે. ના ભાઈ એને ફુવા કરે હે ને પૂછી જો એને. કોમ રોકવું ના જોઈએ એમ. તો ખાઈ લઈશું આપણે. ગુડ નાઇટ બેટા. લાવ ઊંઘી જઈશ ને તું. તો ગાઈસ વાગી ગયા છે 10. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.